रॉन, हरमाइनी, वो मेरा पीछा कर रहा है, मैं उसका नाम नहीं ले सकता। रॉन, तुम हरमाइनी को लेकर जाओ, मैं उसे रोकने की कोशिश करता हूँ। पितृदेव संरक्षणम। ટોટલ કેટલા ટાઈપના વોઇસ કાઢી શકો? जानवर है कोई? तो कावा को बुलाओ। आई लव यू, आई लव यू। एक बार पिंजरा तो खोल तुझा मैला। आई लव यू। मैं ना जग्गू बंदर हूँ ढोलकपुर से। कुछ करो ना पुल भाई, आपके जैसी नौकरी, आपके जैसी छोकरी नहीं, मतलब आपको जैसी मिलती है ऐसी छोकरी, कुछ करो। मेरा तो बूट पण फटी गया है, क्या बात। ये वाले खादी के चंद पुतले हमदर्दी जताने, साथ में टीवी वाले, प्रेस वाले, ताकि कल के अखबार में इनकी तस्वीर पहले पन्ने पर छपी हो। ये हिंदू का खून या मुसलमान का खून, बता इसमें कौन सा हिंदू का कौन सा मुसलमान का, बता। अरे साले बनाने वाले ने कोई फर्क नहीं किया, तू कौन होता है फर्क करने वाला। તો સ્ક્વિડ ગેમ 1 જે આટલી ફેમસ સિરીઝ થઈ હતી, રાઈટ? તો એમાં બી તમારો વોઇસ છે. चॉकलेट दूध मिलेगा क्या? वो क्या है कि मैं सादा दूध पीता हूँ ना तो पेट में गुड़गुड़ होता है, चॉकलेट दूध मिल जाता तो। तुझे क्या लगता है तू सब कुछ कर पाएगा? चिट्टी। अच्छा मुझे ये बता, तू बिरयानी खा सकता है? बिरयानी है? नहीं खा पाएगा। अच्छा ये बता, तू दीवार पर सूसू करते हुए अपना नाम लिख सकता है? नहीं कर सकता। आया बड़ा रोबोट। આજે આપણી સાથે છે એક ખૂબ જ સ્પેશિયલ ગેસ્ટ. એવું કહેવાય કે ધ મેન ઓફ મેની વોઇસીસ, જેને તમે હેરી પોટર, ડેડપુલ, ઘણી બધી સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ, છોટા ભીમ, સ્ક્વિડ ગેમ જેવી ફિલ્મ્સ કે સિરીઝમાં તમે એમનો અવાજ સાંભળ્યો છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સની વાત કરીએ તો એમાં તમે એમને મહેશ બાબુ, રામ પોથીનેની, નાની, ધનુષ, આ બધા કેરેક્ટરના જે હિન્દી ડબ છે એમાં તમે એમનો અવાજ સાંભળ્યો હશે. તો આજે આપણી સાથે છે મિસ્ટર રાજેશ કવા. કેમ છો સર? હું ખૂબ મજામાં છું ભાઈ સાગર, થેન્ક યુ સો મચ પહેલાં તો તમારા પ્લેટફોર્મ પર બોલાવવા માટે, કેમ કે તમારા થકી, તમારા પ્લેટફોર્મ થકી લોકો સુધી આ ક્રાફ્ટ પહોંચે, આ કલાકારી પહોંચે, એ બહુ મોટી વાત છે. થેન્ક યુ. કારણ કે આ એક કહેવાય ને કે પડદા પાછળ રહીને થતું કામ છે. આ જેટલું લોકોની સામે આવે એટલું સારું છે, બરાબર. અને ખાસ કરીને એકચ્યુઅલી અમારા પોડકાસ્ટની વાત કરું તો અમારા પોડકાસ્ટનો હેતુ બી એક એવો છે કે ગુજરાતી કલ્ચર, હા, અને જે આપણી સંસ્કૃતિ છે એને લોકો સુધી પહોંચાડવી. કરેક્ટ. તો સેમ તમે એના માટે બહુ જ સારું કામ કરી રહ્યા છો, કારણ કે તમે જે તમારું આર્ટ છે એ આર્ટને લોકો સુધી પહોંચાડી રહ્યા છો. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. ઇન્ટ્રોમાં મેં થોડા ઘણા નામ લીધા, પણ મારે તમને ત્યાંથી જ એક ક્વેશ્ચન કરવો છે કે ટોટલ અત્યાર સુધીમાં કેટલા વોઇસ ડબ કર્યા? પણ હા, હું એમ કહીશ કે એકદમ અંદરથી ફેફડે સે આવાજ આતી હે કે એક મેં કંઈક લખ્યું હોત ને વર્ષોથી, ડાયરી કે એવું કંઈક, તો મજા આવે. કેમ કે 1999 થી 2024, 25 વર્ષ. હા, કેટલા કેરેક્ટર્સ, કેટલી ફિલ્મો, કેટલી વેબ સિરીઝ, કેટલા એનિમેશન, શું ભરાણું હોત ખબર નહીં. એટલે ખરેખર યાદ નથી મને, બહુ 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 નામ લાંબા છે કેરેક્ટર. પણ હા, મારા ફેન્સ અમુક લોકો મારું વિકીપીડિયા અપડેટ કરતા હોય છે તો એ જો, તો એ બહુ લાંબુ છે, પણ તે છતાં એ પૂરું નથી. વિકીપીડિયા તો બહુ સ્ક્રોલ થાય છે. તે છતાં એ પૂરું નથી, એટલે એમ થાય કે હા, ઘણા કેરેક્ટર્સ. હા, રાઈટ. તમે જે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ જે ડબ કરો છો, રાઈટ, એમાં એક મારી ફેવરિટ ફિલ્મની વાત કરું તો સીએમ ભરત. હા, બરોબર, બધાએ જોઈ હશે. હા, બરોબર, કે જેમાં તમે મહેશ બાબુને વોઇસ આપ્યો છે. હા, રાઈટ. હા. તો જ્યારે તમે આટલા મોટા કોઈ આર્ટિસ્ટ છે, બરોબર, એને તમે જ્યારે તમારા આર્ટ થ્રુ એક રિપ્રેઝન્ટ કરો ત્યારે રિસ્પોન્સિબિલિટી કેવી હોય છે? પહેલાં તો અમને સંપૂર્ણપણે ખબર નથી હોતી કે પ્રોજેક્ટ શું છે, કેટલો મોટો છે, કાસ્ટ શું છે. ઘણીવાર ઓડિશન લેવાય છે, ત્યારે માત્ર ખબર પડે કે આ એક્ટર માટે હું વોઇસ ટેસ્ટ આપું છું. ખબર ન હોય કે પ્રોજેક્ટ શું છે, ફિલ્મ શું છે, કેટલી મોટી, શું એનું લેવલ છે. પહેલો પોઈન્ટ. પછી બીજો પોઈન્ટ એ કે ઘણીવાર તો ડાયરેક્ટ કાસ્ટ કરી લે છે, કોઈ રેફરન્સ પરથી, કોઈ પાછલી ફિલ્મ કે પાછલી જે પણ આપણું વેબ સિરીઝ કે એના પરથી, તો ડાયરેક્ટ કાસ્ટિંગ થઈ ગયું, તો જરા પણ નથી ખબર શું છે. એટલે એ કહેવામાં ના આવે. પછી જ્યારે જઈએ ત્યારે ખબર પડે કે ઓ ઇતની બડી ફિલ્મ હે, એ કાસ્ટિંગ હે ઇતના બડા. તો એના માટે
મુખ્ય મુદ્દો એ જ હોય છે કે સંપૂર્ણપણે ન્યાય આપવો. એક્ટરે જે મહેનત કરી છે એ લોકો તો પ્રી પ્રોડક્શન સ્ક્રિપ્ટિંગથી લઈને પ્રોડક્શન એક્ટિંગથી લઈને પોસ્ટ પ્રોડક્શન બધામાં લાંબો સમય આપ્યો હોય છે એ લોકો, કેટલો લાંબો ટાઈમ. રાઈટ. અને અમને મળે છે માત્ર 1 દિવસ 2 દિવસ 3 દિવસમાં ડબ કરવાનું, ખતમ. બસ. હા, એટલે હું મારું હીરોનું કેરેક્ટર મેક્સિમમ 12 થી 12 કલાક, એટલે 4 કલાકની 3 વિઝિટ કરું, પતી જાય હીરો મારો. તો આ જે સીએમ ભરત જેવી જે ફિલ્મ છે, હા, એ તો ફિલ્મમાં 8 થી 10 કલાક 12 કલાક ઓહ. હીરોનું કેરેક્ટર. હા. બાકી કેરેક્ટર બાકી કોઈ દિવસે. કેરેક્ટર 4 કલાક 5 કલાક 10, એટલે અઠવાડિયા 10 દિવસમાં પિક્ચર પતી જતી હોય છે ઓહો. ડબ. પછી એનું પોસ્ટ પ્રોડક્શન મિક્સિંગ બધું થાય, તો મને મળે છે 12 કલાક અને એ લોકોને મળે છે એક ફિલ્મ માટે ઓલમોસ્ટ લગભગ 12 મહિના. હા, 1 વર્ષ. અને મારે એને સંપૂર્ણ ન્યાય આપવાનો હોય. એ હવે થોડું આમ ઇઝી તો ન કહેવાય, પણ હા હવે થઈ જાય છે સંપૂર્ણ. આપણે 100% પ્રયત્ન કરીએ છીએ કે બેસ્ટ આપીએ, કેમ કે આટલો અનુભવ થઈ ગયો છે પ્રકારના કેરેક્ટરનો, વર્ષોનો. પણ જ્યારે આટલા મોટા આર્ટિસ્ટને તમે જે બેક આપતા હો, હા. ત્યારે કહેવાય ને કે ખભા ઉપર એક ભાર હોય હા. કે લોકો કઈ રીતે એક્સેપ્ટ કરશે, હા. કે લોકોની એક્સપેક્ટેશન સુધી આપણે પહોંચીશું કે નહીં, હા. એવું તો એવરી ટાઈમ રહેતું જ હશે ને. હંમેશા, કેમ કે આમાં શું થાય, સોશિયલ મીડિયા એક એવી વસ્તુ થઈ ગઈ છે કે તરત રિએક્શન આવે, તત્કાલ કરીને, એટલે કે અચ્છા હે, ક્યા બાત હે, બહોત બઢિયા, મજા આ ગયા સર. ક્યા સર, ઘટિયા, ઇતના બેકાર, મૂડ બિગડ ગયા. એટલે એ લોકોને વાર નથી લાગતી રિએક્ટ કરતા, કેમ કે એ લોકો પ્રેમ કરે છે, ફેન્સ પણ છે. તો ફેન્સ તો વખાણે કરે અને એ લોકો વગોણાય કરે, બધું ઠીક છે. પણ મુખ્ય મુદ્દો એ છે કે આપણી જવાબદારી હોય છે કે સારું કરીએ. ક્યારેક પ્રોડક્ટ જ એવું કાચું પાકું હોય છે. ફિલ્મ હંમેશા જરૂરી નથી કે સારી જ હોય. આપણે જે ફિલ્મ છે એ જ ડબ કરી રહ્યા છે, હું કંઈ એમાં અલગ તો નહીં કરી નાખું વિડીયોમાં. તો ઘણીવાર ફિલ્મ પણ એવી કાચી પાકી હોય છે, કાંઈ એક્સપેરિમેન્ટ હોય છે, એવું કંઈ હોઈ શકે. તો એનો અસર ઓવરઓલ પ્રોડક્શન પર પડે છે, પછી ઓરિજિનલ લેંગ્વેજ હોય કે ડબ્ડ હોય. તો પણ હા, આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણો થોડુંક મિર્ચ મસાલા ડાલ કે થોડી સ્ટાઇલ નાખીને, કાં તો કોમેડી છે તો એને કંઈ એનહેન્સ કરીએ, થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવીએ, જેથી કરીને પબ્લિકને ગમે, યાદ રહે. સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સની અંદર જ્યાં પણ કોમેડીમાં ગુજરાતી ટ્વિસ્ટ આવતું હોય ત્યાં તમારો અવાજ હોય છે. હા. બરોબર, એમાં ઘણા બધા જોયેલા છે કે આપણે પછી સુરીનો બી હોય. સુરી, સંતાનમ, હા, સુરી, સંતાનમ. વાડેવેલુ. સંતાનમમાં તો લગભગ બધામાં Mind. ઓલમોસ્ટ. હા. એ મને બહુ ગમે છે. એક્ટર લોકોએ એમને મેં ડબ કર્યા છે અને હું ઘણું શીખ્યો છું અને મેં પોતાને એનહેન્સ કર્યો. એમાં વસ્તુ એવી છે કે બોટમ લાઈન શું છે, એન્ટરટેનમેન્ટ મુખ્ય મુદ્દો છે, મારું એ માનવું છે. બાકી 19-20 આગળ પાછળ જે ડિરેક્ટરની ડિમાન્ડ હોય એ પૂરી કરું, પણ બોટમ લાઈન एंटरटेनमेंट चाहिए यार, लोगों को याद रहना चाहिए. तो ગુજરાતી એક્સેન્ટ એ તો ક્યારથી એક્ઝેક્ટલી શરૂ થયું એ સાઉથની ફિલ્મો મને યાદ નથી, પણ પછી એટલું લોકપ્રિય થયું, લોકોને એટલું ગમવા લાગ્યું કે પ્રોડ્યુસર છે એ લોકો જ કહેતા, કાવા કો બોલા, કાવા સે ઓર ગુજરાતી એક્સેન્ટ में करवाना, ये कॉमेडी वही करेगा. કેમ કે હું માત્ર જે લખ્યું હોય સ્ક્રિપ્ટમાં એ નથી કરતો, હું બદલી નાખું છું, એનહેન્સ કરું, એક ડિફરન્ટ કરું, જેથી કરીને લોકોને મજા આવે. પબ્લિકને આમ કાન પકડો ને તો ન મજા આવે, આમ કંઈક વિચિત્ર પકડો ને તો ગમે, એવું છે. તો અને ઘણા એવા શબ્દો એવા શોધું, ઈજાદ કરું કે જે તેરે ગુર્દે કી કસમ, સચ બોલ રહા હું, દેખ મેરા ફેફડા ફુદક કે બહાર આ જાયગા. એટલે આવું બધું, ફેફડા ફુદક કે આવા વિચિત્ર શબ્દો લોકોને મજા આવે કે હા કંઈક. तो तेरी कसम खा के बोल रहा हूँ, सच बोल रहा हूँ, ये वरना मेरे को परेशानी हो जाएगी, तो એમાં મજા નહીં આવે. તો આ સિમ્પલ શબ્દો છે. તો બસ પ્રયત્ન એ જ હોય છે કે ચિત્ર વિચિત્ર શબ્દો વાપરું. તો સુરી, સંતાનમ, વાડેવેલુ આ બધા છે, ઘણા છે બીજા પણ, રેડ્ડી, મિસ્ટર રેડ્ડી એક છે. રોબોટ થી સ્ટાર્ટ થયું સંતાનમ. અચ્છા, રોબોટ થી. ઓકે. રોબોટ જે 2008 કદાચ રજની સરની ઓલી રોબોટનો પહેલો ભાગ, તો એમાં એના લેબ અસિસ્ટન્ટ હતા 2 જણ, એમાં એક આ વધારે બોલતો હતો, એ આ હતો. એની પણ શરૂઆત હતી સંતાનમની, એની માટે પણ એક નાનો રોલ હતો. એ નાનો રોલ એટલે 5-7 સીન હશે, પછી તો આખી ફિલ્મો ખાઈ જતો એ. તો એના માટે ઓડિશન થયા હતા. આટલી મોટી ફિલ્મ, શંકર સર આટલા મોટા મેકર,
તો ઓડિશન દરેક કેરેક્ટર માટે થાય. તો સંતાનમ માટે કેરેક્ટર માટે ઓડિશન થયું હતું. એમાં ગુજરાતી એક્સેન્ટ નહીં, પણ મેં થોડું રમત રોન